વિદ્યાર્થી મિત્રો, શ્રી જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલ સિહોરની ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 12 કોમર્સ, વિષય વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ એસપીસીસીના ગયા લેક્ચરમાં આપણે છે એ એસપીનું ત્રીજું યુનિટ પૂરું કર્યું હતું અને એ લેક્ચરમાં આપણો એસપીસીસીનો પ્રથમ પરીક્ષાને લગતો સમગ્ર કોર્સ છે ત્યાં પૂરો થયો હતો। તો આજે આ લેક્ચરમાં છે એ આપણે થોડી એના વિશેની માહિતી મેળવી લઈએ કે એસપીસીસી વિષયમાં છે કઈ રીતે પ્રશ્નપત્ર પૂછાશે અને કઈ રીતે છે એના સમગ્ર અભ્યાસક્રમ આવેલો છે। તો સૌપ્રથમ આપણે જાણીએ છીએ એસપીસીસી વિષયને બે વિભાગમાં વિભાજિત કરી દીધું છે, જેનો પ્રથમ વિભાગ છે સીસી વાણિજ્ય પત્ર વ્યવહાર। એમાંથી પ્રથમ પરીક્ષામાં તમારે 3 યુનિટ પૂછાવાના છે। બેંકને લગતો પત્ર વ્યવહાર, સરકારી વિભાગો, જાહેર ઉપયોગી સેવાઓ તથા સ્થાનિક સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર અને ત્રીજું યુનિટ છે આંતરવિભાગીય અને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર। તેમજ એસપીમાંથી તમારે 3 યુનિટો પૂછાવાના છે, જેમાં પ્રથમ છે શેર બહાર પાડવા, બીજું શેર ફેરબદલી અને શેરનું કાયદાકીય હસ્તાંતરણ અને ત્રીજું છે ડિબેન્ચર। પરંતુ આ બંને વિભાગો છે એમાંથી તેના અભ્યાસક્રમમાંથી અમુક મુદ્દાઓ છે એ રદ કરવામાં આવેલા છે ચાલુ વર્ષ માટે। હાલના 2020-21ના વર્ષ માટે છે તમારે બોર્ડની એક્ઝામને પણ ધ્યાનમાં રાખી અને તમારી આંતરિક કસોટીઓને પણ ધ્યાનમાં રાખી અને કેટલાક મુદ્દાઓને રદ કરવામાં આવેલા છે। તો આની આપણે એક વખત ચર્ચા કરી હતી અગાઉ, પણ આજે ફરી એક વખત છે એની થોડી ચર્ચા કરી લઈએ, જેથી કરીને આ પરીક્ષાના સમયે તમને તૈયારી કરવામાં સરળતા રહીએ અને સાથે સાથે છે એ આપણે પ્રશ્નપત્રનું પરિરૂપ પણ સમજી લેશું કે કઈ રીતે તમારું પ્રશ્નપત્ર હશે। તો તમારું પ્રથમ જે યુનિટ છે સીસીનું બેંકને લગતો પત્ર વ્યવહાર, તો આ યુનિટમાં આપણે 3 મુદ્દાઓ ભણ્યા હતા। પ્રસ્તાવના, બેંક પત્ર વ્યવહાર, જેને 2 ભાગમાં વિભાજિત કર્યું છે, વિનંતી પત્રો અને ફરિયાદ પત્રો, અને આ બંને પત્ર વ્યવહારના ઉદાહરણના પત્રો જોયા હતા, બરાબર। તો તમારા અભ્યાસક્રમમાં આખું યુનિટ છે એ પૂછાવવાનું છે। એના 3 મુદ્દાઓ મહત્વના છે, એક પણ મુદ્દો રદ કરવામાં આવ્યો નથી, એટલે આખું યુનિટ મહત્વનું છે। અને જ્યારે એના પત્ર વ્યવહારો પૂછાય ત્યારે ખાસ કરીને 2 માર્કમાં આવો સવાલ પણ પૂછાઈ શકે કે વિનંતી પત્રોના ઉદાહરણો આપો અને ફરિયાદ પત્રોના ઉદાહરણો આપો, બરાબર, કે કેવી કેવી ફરિયાદ કરવા માટે બેંકને પત્ર લખી શકાય અને કેવી વિનંતી માટે છે એ બેંક સાથે પત્ર વ્યવહાર થતો હોય છે। તો આ રીતે એનું પ્રથમ યુનિટ હતું અને પ્રથમ યુનિટમાં આપણે પત્ર વ્યવહારના ઉદાહરણના પત્રો પણ જોયા હતા, જે તમારા વિભાગ F માટે છે એ જે પ્રશ્નો પૂછાવવાના છે પત્રોના તેના માટે જરૂરી છે। તો દરેક પત્ર વ્યવહાર જોવો અને એમાં કઈ કઈ બાબતો મહત્વની છે એ ખાસ ધ્યાનમાં લેવું અને એ મુજબ જ તમારે પત્રો લખવાના રહેશે। તો આ એનું પ્રથમ યુનિટ થયું। હવે જોઈએ તેનું બીજું યુનિટ। તો બીજું યુનિટ છે સરકારી વિભાગો, જાહેર ઉપયોગી સેવાઓ તથા સ્થાનિક સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર, અને આ યુનિટ પણ તમારે આખું પૂછાવવાનું છે। એના 3 મુદ્દાઓને ધ્યાનમાં રાખતા પત્ર વ્યવહારો અને તેના ઉદાહરણના પત્રો પૂછાવવાના છે, એટલે આમાંથી પણ એક પણ મુદ્દો રદ કરવામાં આવ્યો નથી, એટલે આખું યુનિટ મહત્વનું છે। અને 3 વિભાગોમાં છે કેવા કેવા સંજોગોમાં પત્ર લખાય છે, એમાં કઈ બાબતો મહત્વની છે એ વસ્તુઓને ખાસ ધ્યાનમાં લેવી। પછીનું ત્રીજું યુનિટ છે આંતરવિભાગીય અને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર। તો હવે આ યુનિટ છે એને 2 ભાગમાં વિભાજિત કરી દીધું છે, આંતરવિભાગીય પત્ર વ્યવહાર અને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર। તો આ આખું યુનિટ મહત્વનું છે અને એના 2 ભાગ છે એ
પૂછાવવા યોગ્ય છે. એક પણ મુદ્દો એમાંથી રદ થયો નથી. એટલે તમારે આખું યુનિટ કરવાનું રહેશે, જેમાં દરેક બાબતો કે એનો અર્થ, હેતુઓ, કાર્યો, લક્ષણો, તફાવત આ બધી જ વસ્તુઓ મહત્વની છે. અને સાથે સાથે એને લગતા નમૂનાના પત્રો એટલે કે નોટિસને લગતો નમૂનાનો પત્ર પૂછાય, પરિપત્રને લગતો પૂછાય કે મેમોને લગતો પત્ર પૂછાઈ શકે. અને એ જ રીતે કર્મચારી વિષયક પત્ર વ્યવહારમાં જે જુદા જુદા પ્રક્રિયા છે, ભરતીની પ્રક્રિયા, નિયુક્તિની પ્રક્રિયા, બઢતીની, બદલીની, અપકર્ષની, એ બધાને લગતા 2 માર્કના સવાલો પૂછાય, વિકલ્પોમાં પણ સવાલો પૂછાઈ શકે. અને આ પ્રક્રિયાઓ અંગેના નમૂનાના પત્રો પણ પૂછાઈ શકે. એટલે દરેક બાબતોના અર્થ સમજવા, હેતુઓ જોવા અને એના નમૂનાના પત્રો પણ ખાસ જોવા. હવે છે વિભાગ 2 એસપી. તેનું પ્રથમ યુનિટ છે શેર બહાર પાડવા. તો હવે આ ખૂબ મોટું યુનિટ છે અને એમાં વધારે મુદ્દાઓનો સમાવેશ થયેલો છે. તો આપણે દરેક મુદ્દાઓ અંગેની ચર્ચા કરી હતી. હવે એમાંથી કયા મુદ્દાઓ પૂછાવવાના છે અને કયા મુદ્દાઓ રદ કર્યા છે તે જોઈ લઈએ. તો સૌપ્રથમ જે શેર અરજી અંગેની વિધિ છે એ આખો મુદ્દો રદ થયો છે. પછી શેરની વહેંચણી અંગેની વિધિ છે એ પૂછાવવાની છે. શેર વહેંચણી અંગેની વિધિ પૂછાવવાની છે, એટલે એનો અર્થ અને તેની વિધિના તબક્કાઓ એ બંને કરવાનું છે. પછી ત્રીજો જે મુદ્દો છે એને રદ કરવામાં આવ્યો, શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણો અને જોગવાઈઓ. પછીનો ચોથો મુદ્દો છે એ પૂછાવવા યોગ્ય છે, અનિયમિત શેર વહેંચણી અને ગેરકાયદેસર શેર વહેંચણી. એટલે એને લગતી તમામ બાબતો, એનો અર્થ, સંજોગો, એની અસરો, પછી ગેરકાયદેસર શેર વહેંચણીનો અર્થ અને આ બંને વચ્ચેના તફાવતો, આટલી બાબતો ધ્યાનમાં રાખવાની છે. પછીનો જે પાંચમો મુદ્દો છે ત્યાગપત્ર, એ પણ પૂછાવવા યોગ્ય છે. એકદમ સરળ અને નાનો મુદ્દો છે, 2 માર્કમાં કે 3 માર્કમાં પૂછાઈ શકે. પછી છે શેર વહેંચણી પત્રક. તો છઠ્ઠો મુદ્દો છે એ તમારા માટે રદ કરવામાં આવ્યો છે, એટલે પૂછાવવાનો નથી. પછી શેરના હપ્તા છે તો એ આખો મુદ્દો પૂછાવવાનો છે. શેર હપ્તા અંગેની જોગવાઈઓ, મંગાવવાની વિધિ અને સેક્રેટરીની ફરજો. જ્યારે શેર જપ્તી છે એ મુદ્દામાંથી 2 મુદ્દાઓ પૂછાવાના છે, શેર જપ્તીનો અર્થ અને શેર જપ્તીની વિધિ. સેક્રેટરીની ફરજો અને અસરો પૂછાવવાની નથી. પછી છે શેર સોંપણી. તો શેર સોંપણીના સંજોગો પૂછાવવાના છે. શેર પર વિશેષ હક, જેને આપણે લિયન તરીકે, શેર લિયન તરીકે ઓળખ્યા હતા, એ પૂછાવવાનું છે. અને શેર ડિવિડન્ડ પણ પૂછાવવાનું છે. એટલે આ રીતે હવે જો અહીંયા 3 મુદ્દાઓ જે 1.6, 1.7 અને 1.8 છે, એ ત્રણેયમાં આપણને સેક્રેટરીની ફરજો જોવા મળે છે. એટલે કયા મુદ્દામાં પૂછાવવાનું છે સેક્રેટરીની ફરજો અને કયા મુદ્દામાં નથી પૂછાવવાનું, એને ખાસ ધ્યાનમાં રાખવું. હવે પછીનું બીજું યુનિટ છે શેર ફેરબદલી અને શેરનું કાયદાકીય હસ્તાંતરણ. તો આખા યુનિટમાંથી છે એ મુદ્દા નંબર 2.3 એટલે કે શેર ફેરબદલી અંગેની જોગવાઈઓ અને મુદ્દા નંબર 2.5 શેરની ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજો. આ બંને મુદ્દાઓ રદ કરવામાં આવ્યા છે અને બાકીના બધા જ મુદ્દાઓ છે એ પૂછાવવા યોગ્ય છે. ફેરબદલીનો અર્થ, મહત્વ, જોગવાઈઓ, ફેરબદલીની વિધિ. જ્યારે જોગવાઈઓ છે એ પૂછાવવાની નથી, એની વિધિ પૂછાવવા યોગ્ય. જેમાં પાછા 2 પ્રકારો પડે છે, મૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલીની વિધિ અને અમૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલીની વિધિ. પછી શેરનું કાયદાકીય હસ્તાંતરણ, ફરજિયાત ફેરબદલી, એના અર્થ અને સંજોગો, પછી ફરજિયાત ફેરબદલીની વિધિ અને આ બંને વચ્ચેનો તફાવત. આટલી બાબતો છે એ પૂછાવવાની છે. એટલે બીજું યુનિટ પણ ખૂબ મોટું છે
અને એમાંથી એક જોગવાઈઓ અને સેક્રેટરીની ફરજો છે એને રદ કરવામાં આવી છે, તો એ અંગેની તૈયારી કરવાની રહેતી નથી. પછીનું ત્રીજું યુનિટ છે ડિબેન્ચર. તો ડિબેન્ચરમાં પણ આપણે જોઈ લઈએ. ટોટલ 7 મુદ્દાઓ છે, એમાંથી 3 મુદ્દાઓ રદ કરવામાં આવ્યા છે. 3.4, 3.5 ને 3.6 આટલા મુદ્દાઓ તમારે પૂછાવવાના નથી. ડિબેન્ચર હોલ્ડરના અધિકારો, ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ અને ડિબેન્ચર ફેરબદલીની વિધિ, આટલી બાબતો પૂછાવવાની નથી. તો પૂછાવા યોગ્ય એમાં મહત્વનું શું? ડિબેન્ચરના પ્રકારો અને ડિબેન્ચર બહાર પાડવાની વિધિ, આ બંને મહત્વના મુદ્દાઓ. અને છેલ્લો મુદ્દો શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત. એટલે આ 3 મુદ્દાઓ છે મહત્વના. સાથે સાથે ડિબેન્ચરની વ્યાખ્યા છે એ પણ 1 માર્કમાં પૂછાઈ શકે એવી છે, એટલે એને પણ ખાસ ધ્યાનમાં રાખવી. એટલે છેલ્લે આપણે આ યુનિટ પૂરું કર્યું હતું ખૂબ ઝડપથી, પરંતુ એકદમ સરળ યુનિટ છે. એના પ્રકારો પણ એકદમ સરળ છે, બરાબર. એને નામને આધારિત એના પ્રકારો પાડવામાં આવેલા છે. તો આ રીતે આપણા અભ્યાસક્રમમાંથી આટલા મુદ્દાઓ રદ થયા છે. વિભાગ 1 છે એમાં 3 યુનિટો આખા તૈયાર કરવાના સીસીમાં, અને વિભાગ 2 એસપીમાંથી અમુક મુદ્દાઓ રદ થયા છે, તો એને ધ્યાનમાં લેવાના નથી. એટલે આ રીતે છે તમારું સમગ્ર અભ્યાસક્રમ છે એનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ તમારી પ્રથમ પરીક્ષા માટેના યુનિટો હતા. હવે ખાસ એક વસ્તુ જાણી લઈએ કે આ પ્રશ્નપત્ર છે એ કઈ રીતે હશે. તો તમારા સ્વાધ્યાય આધારિત છે એ પ્રશ્નપત્ર હશે. કુલ 100 ગુણનું પેપર છે. એમાંથી વિભાગ એ હશે એ વિકલ્પો આધારિત, સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો. પછી વિભાગ બી છે એ 1 વાક્યમાં જવાબ લખો, 1 માર્ક પ્રત્યેકનો. પછી વિભાગ સી ટૂંકમાં જવાબ લખો, જેમાં દરેકના 2 ગુણ. પછી છે વિભાગ ડી, જેનો મુદ્દાસર જવાબ લખો, પ્રત્યેકના 4 ગુણ. બરાબર. હવે આવા 2 વિભાગો પડે છે, 3 માર્ક માટે, 4 માર્ક માટે અને 5 માર્ક માટે જે છે. તો તમારે જે ચોથો પ્રશ્ન છે એ એસપીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવાનો છે, બીજા વિભાગને. અને જે 5મો પ્રશ્ન છે એ 5મા પ્રશ્નમાં તમને માત્ર પત્ર હશે, એટલે સીસીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવાનો રહેશે. 5 માર્કના માત્ર પત્રો પૂછાશે, બરાબર. એટલે વિભાગ સી છે એ એસપીમાંથી તૈયાર કરવો, અને વિભાગ ઈ છે એ સીસીમાંથી પત્ર તૈયાર કરવા. તો આ રીતે છે તમારું પ્રથમ પરીક્ષાનું પ્રશ્નપત્ર હશે. તો હવે આ અભ્યાસક્રમને અને આ પેપર સ્ટાઇલને ધ્યાનમાં રાખી અને પ્રથમ પરીક્ષાની તૈયારી કરવી.